જય દ્વારકાધીશ મિત્રો, આજે આવી ગયા છે પાળે આંટો મારવા. સુમિતભાઈ આવ્યા છે દેહમાંથી આંટો મારવા સુરત, અને એનો ફોન આવ્યો કે આપણે આંટો મારવા નીકળીએ. તો ખાઈ પીને બપોર પછી નીકળ્યા પાળા બાજુ આંટો મારવા, અને મસ્ત એવો પવન ઉડે છે ફરતો. અને હવે ગાડી લઈને આપણે થોડુંક આગળ જવું છે. એમાં આ ભાઈને ગાડી હાંકવાનો શોખ છે, એટલે આમ તો ડ્રાઈવર જ કહેવાય, એટલે હવે હાકે છે ગાડી. લઈ લો આપણે સીધી હાંકવા. ગાડીમાં બેસી જાય છે અને આપણે જઈએ આગળ થોડાક. જોઈ બધા આવ્યા છે, બધું સર્વે કરી લઈએ પછી જાય આપણે ઘર બાજુ. ધીમે ધીમે ગાડી લઈ લીધી છે. દેહ જેવું વાતાવરણ હોય એટલે મજા આવે. ઘડીક નેવડા ખાતરા રહ્યા એટલે આ બાજુ જા દે ધીમે ધીમે આગળ. મસ્ત નજારો છે. ધીમો ધીમો વરસાદ આવે છે, તમને બતાવું ધીમે ધીમે. ફરતો નજારો પાછા વળી ગયા છે અહીંથી, કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું છે. ધીમે ધીમે છાંટાય આવવા મળે. આ બાજુ હજી વરસાદ નથી, પણ આમ પાછળ છે વરસાદ ચાલુ. અહીંયા જે તડકો છે એટલે આપણે જઈએ હવે આગળ. તો મારા આર્યનભાઈ નો બર્થડે છે, એટલે બપોર પછી 5 વાગે જવાનું છે. પાર્ટી માન લેવો કે આ તું પેલા સ્નેપ ઉતાર લે. અહીંયા ધીમો ધીમો છાંટા ચાલુ થઈ ગયા. ધીમે ધીમે આગળ પોકાડો તો સારું. હવે વરસાદ આવી જાય, ઘડીક ઊભો રહી ગયા અહીંયા સાઈડમાં પુલ પાસે. ના ઘડીક ઊભા આવે શાંતિથી, પછી નીકળીએ. નહીં વહી ગયા છે હવે ઘડીક. હવે બેઠા, કેમ કે આપને વરસાદ નડે એવું લાગે છે. એ બધા કોઈને નડે એમ નહોતો, એ બધા નીકળી ગયા. સુમિતભાઈ કે ઘડીક બેઠા આપણે. ગમમાં છે ભાઈ ફૂલ. સુમિતભાઈ પાછો ફોટો પાડવો હતો, એટલે આપણે આવી ગયા પુલ ઉપર. અમરોલી વાળો પુલ છે, ત્યાં ચડી જાય. કેમ કે એ ભાઈને એમ છે કે હું સુરત આવ્યો એટલે એકાદો ફોટો મૂકી દઉં. આપણે પુલ માથે ચડી જાય અને 1-2 ફોટા પાડી લઈ, પછી આમ અમરોલી થઈ અને પાછા રિટર્ન વહી આવીએ. વરસાદ ઘડીકમાં આવી ગયો, હવે પાછો બંધ થઈ ગયો છે. ક્યાં રાખવી રાખી ગયો. એના ફોટા પડી ગયા છે. હવે યુટર્ન પાડી લઈ. યુટર્ન મારી લો. ના ના ગાડી હવે યુટર્ન મારી લો. આપણે અમરોલી છે આંટો મારવા નથી જાવો. યુટર્ન મારી ધીમે ધીમે આકારવી બીજું. હવે આપણે પાછા કતારગામમાં ફોન ઓછા મારો છે. પાછું ઊભું રહેવું પડ્યું, કેમ કે વરસાદ પાછો ચાલુ થઈ ગયો. તો ઘડીક ઊભો રહી પાછા, પછી નીકળીએ પાછા ઘર બાજુ. ગાડી ભલે ત્યાં ઘડીક ઊભા રહ્યો શાંતિ. ઊભા થઈ અને સુમિતભાઈ કહે છે કે મારે વ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે, એટલે તમારે કંઈક કહેવું હોય તો કહી ગયો. તમારી દયાથી સપોર્ટ કરજો મને, હું ચાલુ કરી તો તમને જણાવી. એક ઉતાર્યો છે આગળ થોડોક વિડીયો, હવે કહેવા જેવો છે નહીં, એટલે એવું બધું હોય. એવો છે વરસાદ ફરતો વરસે છે, એટલે હવે ધીમે ધીમે હવે કાંઈ નીકળાય ને, ઘડી કાંઈ ઊભું રહેવું પડશે. તમારી પાસે કાંઈ ઠાંડા પાંડા વેસા હોય તો કહેજો, આપણે લેવા છે જોડી. અમદાવાદ ભણવાનું બંધ કરીને ગામડે વહી જવું ઠાંડા. ખેતી કરવા વહી જવું, બાકી બંધ કરજો. ભણવું નથી એમ. બંધ કરી દો. 2 મિનિટ એક જોડ ઠાંડા જોવે કે 2 જોડ? એક જોડો તો હાલે. આપણે ઓલા ભગત જેવા ઠાંડા જોવે કે પછી આપણે કેવા જોવે? ગોઠિયા હોય તો બહુ સારું. એ સારું છે. બીજું હું વરસાદ તમારી દયાથી ઠાંડા ગોતી દો જોડ મને. ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને કોમેન્ટ ઓછી કરજો. કોમેન્ટ નહીં કરતા અંદર હાલ છે અમારે. ખાલી ફોલો કરી દેજો. ખાલી ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ ચેનલને. સારું હાલો. હવે વરસાદ રહી ગયો છે, એટલે પાછા નીકળીએ આપણે ધીમે ધીમે રસ્તા બાજુ. સુમિતભાઈ ગાડી કાઢીને હવે જાય રસ્તે. વરસી ગયો છે, પણ તોય અમારે માણા ચાલુ જ છે. ગમે એવો વરસાદ વરસી જાય ને અહીંયા રસ્તો સારો. કઈ બાજુ આવો? ઘર બાજુ આવો તો સારું, કેમ કે હજી આપણે આર્યન નો ગાળિયો કરવાનો છે. આર્યન માં રાવલ રાજેશભાઈ છોકરો. હા શૈલેષભાઈ નું. હા
કેમ કે આજ ભાઈનો બર્થડે છે. આપણે ગુરુકુળ જવું છે અમદે? ના ભાઈ ના, હવે જોયું છે ગુરુકુળ. આપણે થોડુંક ગાડીની સોડા પાવા આવી ગયા, કેમ કે સોડા માગતી હતી ગાડી, એટલે થોડીક સોડા પાઈ દઈએ અહીંયા, પછી નીકળીએ. થોડીક સોડા પાઈ દીધી, હવે પાછા નીકળી ગયા રસ્તા આપણા જ્યાં જવાનું હતું અહીંયા, કેમ કે હવે ક્યાંય જવાનું છે નહીં. ઘર બાજુ લઈ છીએ ધીમે ધીમે, ચા પાણી પી ઘેર જઈ અને પછી આની જેવા આડા પડે રાખે એટલે જિંદગી સફળ થઈ જાય આપણી. એ તો ભાઈનો રસ્તો છે, એ હાલે હો ભાઈ, કોઈ કાંઈ કહી ન શકે. હા યાર બાપા બનાવ્યો તો ભાઈ આ સાહેબને જરાક ઉતાવળ છે. ઉતાવળ આપણે જ છે, એને નથી. ચા પાણી પીને પાછા નીકળીએ બહાર, પેલા ઘેર જવા ગયો. આવી ગયા ટોપના ગોળા પાસેથી. આ ભાઈને એમ થયું કે હાંસો છે ખોટો, એમ જોતા જાય પછી છે. હવે હાલતો જ નથી એટલે બંધ થઈ છે, બંધ પડ્યો છે. આપણે એનું કામ નથી, આપણે જવા ગયો રસ્તે. ધનમોરા બાજુ તો ઝાડવાનું કટિંગ હાલતું આપણે. આ બધું પ્રદૂષણ વધવાનું કારણ. કેમ તુમલા ઝાડવા જેટલા નહીં હોય એટલું પ્રદૂષણ વધશે, એટલે ઝાડવા ઓછા કાપો એવી આપણી સલાહ છે. ધનમોરા પોગી ગયા, હવે મારો ડાબી. સુમિતભાઈને ફૂઈન્યા જવું છે, એટલે વિડીયો કરીએ આપણે પૂરો. આગળના વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.